આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે તપાસ વધુ તેજ બની છે। તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીસ મયુર દવેની ધરપકડ થવાની શક્યતા છે। ઈડી દ્વારા ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલને રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે। તપાસમાં અનેક નવા નામો સામે આવી રહ્યા હોવાથી અન્ય મળતિયાઓ પણ રડારમાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે હવે તપાસ વધુ તેજ બની છે। તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે જે અધિક કલેક્ટર છે આર.કે. ઓઝા અને ચીટનીસ મયુર દવેની ધરપકડ થવાની શક્યતાઓ છે। ઈડી દ્વારા ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલને રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે। જેના જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને તપાસમાં અનેક નવા નામો સામે આવી રહ્યા હોવાથી અન્ય મળતિયાઓ પણ રડારમાં આવ્યા છે। તો જમીન કૌભાંડને લઈને આ મહત્વના જે સમાચાર છે। તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે જે અધિક કલેક્ટર આર.કે. ઓઝા છે અને ચીટનીસ મયુર દવેની પણ ધરપકડ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ સાથે જ ઈડી દ્વારા આજે ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થયા છે, જેના કારણે તેમને કોર્ટમાં રજૂ થશે અને અનેક નવા ખુલાસા પણ થઈ શકે છે। ત્યારે જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરવાની છે। ત્યારે રિપોર્ટમાં કયા ખુલાસા થઈ શકે છે તેના પર સૌની નજર છે। તપાસમાં અનેક નવા નામો પણ સામે આવી રહ્યા હોવાથી અન્ય મળતિયાઓ પણ રડારમાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હવે થઈ શકે છે। તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે હવે તપાસ વધુ તેજ બની છે। નવા મળતિયાઓના નામ પણ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે। તેમના વિરુદ્ધ પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। ત્યારે તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવવાના છે અને જે રિપોર્ટ છે તે સોંપવામાં આવશે અને તે રિપોર્ટમાં અનેક ખુલાસા થઈ શકે છે। તો અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીસ મયુર દવેની પણ ધરપકડ થવાની શક્યતા છે। તો ઈડી દ્વારા ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવનાર છે। જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ત્યારે ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, આ સમગ્ર મામલે શું વિગતો મળી રહી છે હાલમાં? ખાસ ઈડી વિભાગ દ્વારા દરોડ પાડવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના આજે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમની 2 જાન્યુઆરીના રોજ અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને ઈડી દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી અને તેમના 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। આજે આ રિમાન્ડ છે તે પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે આજે બપોર બાદ રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવશે। ઈડી વિભાગના અધિકારીઓ દ્વારા રાજેન્દ્ર પટેલને હાજર કરી અને એક કોર્ટમાં રિપોર્ટ સોંપવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે, જમીનોના જે હેતુફેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સોલાર મોટી કંપનીઓ છે તેને જમીન ફાળવણી કરવામાં આવી છે, તેમાં વ્યાપક કૌભાંડ થયા હોવાની શંકાના આધારે આ સમગ્ર મામલો છે તે ચાલી રહ્યો છે। ત્યારે રાજેન્દ્ર પટેલનો જે પર્સનલ લેપટોપ છે, જે ખાનગી પેનડ્રાઈવો મળી આવી છે અને અલગ અલગ પ્રકારના જે 3 થી વધુ મોબાઈલ છે તે ઈડી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અને તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। આજે રિપોર્ટ સોંપ્યા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અનેક એવા કૌભાંડી અધિકારીઓ છે તેમની પણ ટૂંક સમયમાં અટકાયત થશે તેવા એધાર છે તે હાલ વર્તાઈ રહ્યા છે। હાલના તબક્કામાં જે કૌભાંડી અધિકારીઓ છે કલેક્ટર ઓફિસમાં તેમનામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, કારણ કે જે જમીન એને કરવામાં આવતી હતી જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ 50% જેટલો હિસ્સો લેતા હતા। આ ઉપરાંત અધિક કલેક્ટર ઓઝા છે તેમનો ગજવામાં 25% જેટલો હિસ્સો જતો હતો અને મયુર દવે કે જે જિલ્લા કલેક્ટરના અંગત ગણાતા હતા અને ચીટનીસ તરીકે ફરજ બજાવતા હતા તે પણ 10% જેટલી રકમની વસૂલાત કરતા હોવાનું
હાલમાં સામે આવ્યું છે। આ આધારે તપાસ ચાલી રહી છે। ઈડી વિભાગ અને એસીબી વિભાગની ટીમો છે તે હાલ આ તપાસમાં જોડાઈ છે। ત્યારે બપોર બાદ હવે આજે રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવાના છે। ત્યારે હવે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના કૌભાંડી અધિકારીઓમાં અધિક કલેક્ટર જે આર.કે. ઓઝા છે અને ચીટનીસ અધિકારી મયુર દવે છે તેમની ઉપર પણ એસીબી વિભાગ અને ખાસ કરીને ઈડી દ્વારા કાર્યવાહી કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કૌભાંડી અધિકારીઓમાં પણ હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ઈડી વિભાગ જ્યારે રજૂ કરશે ત્યારે એક રિપોર્ટ પણ રજૂ કરશે ત્યારે અનેક કૌભાંડી અધિકારીઓના નામ સામે આવે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ જી આભાર ફઝલ સમગ્ર માહિતી